नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी। आइए नजर डालते हैं आज की बड़ी खबरों की ओर। पांडेसरा गौरीनगर के पास लूट का प्रयास। गौरीनगर में तड़के सुबह एक वृद्ध व्यक्ति टहलने निकले थे। सुबह 4 बजे असामाजिक तत्वों ने वृद्ध पर धारदार हथियार से लूट का किया प्रयास। लूट के आरोपियों को घटनास्थल पर लाकर हाथ जोड़कर लोगों से माफी मंगवाई गई। घटनास्थल पर आरोपियों को लाकर रिकंस्ट्रक्शन यानी वरघोड़ा निकाला गया, कानून का एहसास करवाया गया। पांडेसरा क्षेत्र में अपराध करोगे तो पुलिस इस तरह की करेगी कार्रवाई। पांडेसरा पुलिस इंस्पेक्टर सेकंड पीआई चावड़ा साहब ने असामाजिक तत्वों को संदेश दिया, कानून में रहोगे तो फायदे में रहोगे। पांडेसरा पुलिस ने गिनती के घंटों में आरोपी को पकड़कर आगे की जांच की शुरू। પાંડેસરા પોલીસ સ્ટેશન તથા સુરત સિટી તમામના વિસ્તાર તરફથી એક આરોપીઓને અમારો કડક સંદેશ છે કે કોઈ પણ ગુનેગાર ગુનો આચરશે તો તેને જરાય છોડવામાં આવશે નહીં. તેમના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પુરાવો એકત્રિત કરી ચાર્જશીટ કરી નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને એને સખતને સખત સજા કરાવવામાં આવશે. કે સાહેબ, આ ઘટના જે છે વહેલી સવારની વૃદ્ધ ઉપર જે છે એના પર જે આ રીતનો ઘટના સામે આવી છે એના પર એમને કોઈ ઈજા થઈ છે ખરી? એમને ઢીકમુક્કીનો માર મારવામાં આવેલો હતો અને ચપ્પુને એવું બધું દેખાડવામાં આવેલું હતું, જે બાબતની અમે કાયદેસરની કાર્યવાહી કરી એફઆઈઆર દાખલ કરવામાં આવી. કે સાહેબ, આવા અસામાજિક તત્વો અને ગુનેગારોને શું સંદેશ આપો? અમારો એક જ સંદેશ છે સુરત સિટી પોલીસનો કે આવા કોઈ ગુના આચરશે એને છોડવામાં આવશે નહીં. પુરાવા ભેગા કરવામાં આવશે, ચાર્જશીટ રજૂ કરવામાં આવશે, નામદાર કોર્ટમાં તેને સજામાં મૂકવામાં આવશે. देखते रहिए द हिंद 24 न्यूज।